જય મામાદેવ તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું જાની એકતા તમારા ધોરણ 9 ની સ્પોર્ટ્સ કોચ બાળકો આપણો વિષય તો કે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ગયા લેક્ચરમાં આપણે પાઠ 7 પ્રાથમિક સારવાર વિશે માહિતી મેળવી ગયા તેમાં ઘણા બધા ઉપચારો વિશે પણ આપણે માહિતી મેળવી હવે આપણે પાઠ 8 વ્યાયામની અસરો તાસ 1 વિશે માહિતી મેળવીશું તો બધાનું ધ્યાન પાઠ્ય પુસ્તકમાં હોવું જોઈએ શરૂ કરીએ પાઠ 8 વ્યાયામની અસરો શ્વસન તંત્ર અને રુધિરાભિસરણ તંત્ર ઉપર થતી વ્યાયામની અસરો જાણતા પહેલા વ્યાયામ એટલે શું તે જાણી લઈએ આપણું શ્વસન તંત્ર અને રુધિરાભિસરણ તંત્ર પર થતી વ્યાયામની અસરો જાણતા પહેલા વ્યાયામ એટલે શું એના વિશે આપણે માહિતી મેળવીએ તો કે ગુજરાતી અને હિન્દી શબ્દકોશમાં પણ વ્યાયામનો અર્થ કસરત એવો આપેલો છે ગુજરાતી અને હિન્દી શબ્દકોશ છે એમાં વ્યાયામનો અર્થ છે એ કસરત આપેલો છે કે વ્યાયામ એટલે કે કસરત પ્રવર્તમાન સમયમાં વ્યાયામના પર્યાય રૂપે કસરત શબ્દ વધારે પ્રચલિત છે પ્રવર્તમાન એટલે કે અત્યારના સમયમાં વ્યાયામના પર્યાય એટલે કે સમાનાર્થી શબ્દ રૂપે કસરત શબ્દ વધારે પ્રચલિત છે કોઈ પણ એમ કે અમે વ્યાયામ કરીએ છીએ તો વ્યાયામનો અર્થ આપણે શું સમજીએ છીએ તો કે કસરત સમજીએ છીએ સાદી ભાષામાં વ્યાયામ અથવા કસરત એટલે શારીરિક હલનચલન ક્રિયાઓ અથવા શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા થતી શારીરિક હલનચલન ક્રિયાઓ અને હલનચલન ક્રિયાઓની પ્રવૃત્તિમાં ચાલવું વ્યાયામનો અર્થ આપણે જોઈએ કે સાદી ભાષામાં વ્યાયામનો અર્થ કે શારીરિક હલનચલન ક્રિયાઓ છે આપણા શરીરને જે કંઈ પણ આપણે મૂવમેન્ટ આપીએ છીએ અથવા શારીરિક પ્રવૃત્તિઓ જે કંઈ પણ આપણે વર્ક કરીએ છીએ પરિશ્રમ કરીએ છીએ દ્વારા થતી શારીરિક હલનચલન ક્રિયાઓ અને હલનચલન ક્રિયાઓની પ્રવૃત્તિમાં તો એમાં જોઈએ તો કે ચાલવું જોગિંગ કરવું એટલે કે ધીમી ગતિએ દોડવું તરવું કોઈ પણ રમત રમવી તથા વિવિધ અંગોને લગતી કસરતો કરવી સાદી ભાષામાં આપણે જોઈએ તો કે વ્યાયામ એટલે તો કે ચાલવું પછી જોગિંગ એટલે ધીમી ગતિએ દોડવાનું છે તરવાનું છે અથવા તો કોઈ પણ એવી રમતો રમવો જેથી કરીને તમને શારીરિક શ્રમ ઉત્પન્ન થાય પરિશ્રમ કરવો પડે અથવા કે વિવિધ અંગોને લગતી કસરત કરવી જેમાં ડોકની કસરતો ખભાની કસરતો કોણી અને કાંડાની કસરતો કમરની કસરતો ઘૂંટણ અને ઘૂંટીની કસરતો તથા હાથ અને પગની આંગળીઓની કસરતો વગેરેનો સમાવેશ થાય છે જેમાંથી હું તમને થોડી પ્રેક્ટિકલ પણ કરીને બતાવું છું બરોબર તો એમાં સૌથી પ્રથમ કહીએ તો કે ડોકની કસરત તો ડોકની કસરત કેવી રીતે હોય તો કે ડોકને રાઉન્ડમાં ફેરવવાની છે પછી ઉપર નીચે કરવાની છે તો આ ડોકની કસરત થઈ પછી બીજું છે તો કે ખભાની કસરત તો ખભાની કસરત કઈ રીતે થાય તો કે ખભાને પણ રાઉન્ડ શેપમાં તમારે ફેરવવાના છે તો આ ખભાની કસરત થઈ પછી કોણી અને કાંડાની કોણીની કસરત છે પછી કાંડાની છે બરોબર આ આપણે કોણી અને કાંડાની કસરત થઈ ત્યારબાદ તો કે કમરની કસરતો કમરને પણ ક્લોક બાય ક્લોક ફેરવવાનું આવે એટલે કે ઘડિયાળના કાંટા કેમ ફરે છે એવી રીતે રાઉન્ડ શેપમાં ફેરવવાનું આવે છે ત્યારબાદ છે ઘૂંટણની અને ઘૂંટીની કસરતો પછી આંગળીની કસરતો પગની આંગળી હોય કે હાથની આંગળીઓ હોય એની કસરતો આ બધી કસરતો કહેવાય છે રમતો અને કસરતો વ્યક્તિગત હોઈ શકે રમત રમવી અને કસરત કરવી એ આપણે જાતે જ કરવું પડે છે ઈ બીજું કોઈ આવીને કસરત કરી જતું નથી એના માટે આપણે જ પ્રિપેર થવું પડે છે બેના જોડકામાં હોઈ શકે રમત અને કસરત એ બંને છે એ જોડકામાં હોઈ શકે તથા સમૂહમાં પણ હોઈ શકે રમત અને કસરત એવી વસ્તુ છે કે આપણે એકલા પણ એટલે કે વ્યક્તિગત પણ કરી શકીએ અને સમૂહમાં પણ કરી શકીએ છીએ
કસરતો કોઈ પણ સાધન વગર અથવા સાધન સહિત પણ હોઈ શકે. કોઈ પણ કસરત છે એ સાધન વગર પણ થઈ શકે છે અને જિમ્નેસ્ટિકમાં આપણે સાધનો સહિત પણ એ કસરતો કરી શકીએ છીએ. કસરત શરીર તંત્ર ઉપર થતી અસરો જાણવા માટેનું એક અતિ મહત્વનું સાધન છે. કસરત છે એ આપણા શરીરના જે કાંઈ પણ તંત્રો છે એના ઉપર જે કાંઈ પણ અસરો થાય છે એ જાણવાનું એક સાધન છે. વળી કસરતની અસરો એ તો વ્યાયામથી શરીરનું વિજ્ઞાનનું પરિણામલક્ષી પરિબળ છે. કસરતની અસરો છે એ વ્યાયામલક્ષી શરીર વિજ્ઞાનનું પરિણામલક્ષી પરિબળ છે. તો જોઈએ, શરૂઆત કરીએ પહેલો ટોપિક કે હળવી કસરતોમાં થતી અસરો. આપણે હળવી કસરતો અપનાવીએ તો એના દ્વારા આપણા શરીરને, આપણા જીવનને કઈ કઈ અસરો થાય છે એના વિશે માહિતી મેળવીએ. પેલું છે હળવી કસરતોમાં ધીમી ગતિએ ચાલવું, હાથ, પગ, ડોક, ખભા, કમર, ઘૂંટણ, ઘૂંટી અને હાથ પગના આંગળીઓને મધ્યમ ગતિ અને મધ્યમ માત્રામાં એટલે કે 8 થી 16 કાઉન્ટ 8 to 16 કાઉન્ટમાં કસરતો કરવી. હળવી કસરતોમાં તો કે ધીમી ગતિએ ચાલવાનું છે. પછી તો કે હાથ, પગ, ડોક, ખભો, ગરદન, ઘૂંટણ, ઘૂંટી અને હાથ પગની આંગળીઓ છે એને ધીમી ગતિએ અથવા તો મધ્યમ ગતિએ એને કસરતો આપવાની છે 8 to 16 સેકન્ડ કાઉન્ટમાં. એટલે કે સેકન્ડ પણ તમે કહી શકો કે 8 થી 16 કાઉન્ટમાં આપણે એને હળવી કસરતો આપવાની છે. ઓછી ગતિથી સાયકલ ચલાવી, ધીમી ધીમી ગતિએ આપણે સાયકલ ચલાવવાની છે તથા ઓછી ઝડપે તરવું. આપણી જે લોકો તરતા હોય એને પણ ઓછી ઝડપે તરણ કરવાનું છે વગેરેનો સમાવેશ થઈ શકે છે. આવી કસરતોથી થતી અસરો સામાન્ય રીતે નીચે પ્રમાણે જોવા મળી હોય છે. ધીમી ચાલવું, ધીમી સાયકલ ચલાવવી, ધીમી ગતિએ તરવું, આ બધાની જે અસરો છે એ નીચે દર્શાવેલી છે. તો એ જોઈએ. આરામની સ્થિતિની શ્વાસોશ્વાસની સંખ્યામાં થોડો વધારે થાય છે. આરામની સ્થિતિમાં આપણી જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એમાં થોડો એવો વધારો થાય છે. ફેફસાની ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે. ફેફસા છે એનું ઓક્સિજન ગ્રહણ કરવું અને મુક્ત કરવું, આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે ઓક્સિજન લઈએ છીએ એમાં પણ વધારો થાય છે. એટલે કે એની ક્ષમતા વધે છે. એટલે કે જે સામાન્ય ક્ષમતા 1 મિનિટની 250 મિલી હોય છે તેમાં વધારો થાય છે. આપણી સામાન્ય ક્ષમતા કેવી હોય તો કે આપણી જે સામાન્ય ક્ષમતા છે એ 1 મિનિટની 250 મિલી હોય છે, એમાં પણ આપણે વધારો થાય છે. આગળ જોઈએ તો કે ફેફસાની કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકવાની જે સામાન્ય ક્ષમતા 1 મિનિટની 215 મિલી હોય છે તેમાં વધારો થાય છે. આપણે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા કેવી હોય છે તો કે શ્વાસોશ્વાસની ક્રિયામાં શ્વાસ અંદર ભરવા માટે, શ્વાસ લેવા માટે આપણે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે ઉચ્છ્વાસ એટલે કે શ્વાસ બહાર કાઢવા માટે આપણે કયા વાયુનો ઉપયોગ કરીએ છીએ તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. ઓક્સિજન ગ્રહણ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર ફેંકાય છે. આ બધા તો તમે જાણો જ છો. તો જ્યારે ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા 1 મિનિટની 250 મિલી હોય છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકવાની ક્ષમતા છે એ 1 મિનિટની 215 મિલી હોય છે. તો આ બંનેમાં વધારો થાય છે. શેના દ્વારા તો કે હળવી કસરતો દ્વારા આપણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડમાં વધારો થાય છે. શ્વાસ લેતી વખતે ઉદર પટલની નીચે તરફના ખેંચાણ અને બહાર કાઢતી વખતે તેની ઉપર તરફના દબાણને કારણે તેની ક્ષમતામાં વધારો થાય છે. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણો ઉદર પટલ છે એમાં ખેંચાણ થાય છે અને જ્યારે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે
તેની ઉપરના ભાગમાં દબાણ આવે છે, એને કારણે ક્ષમતામાં વધારો થાય છે. શ્વાસ લેતા ઉદરપટલમાં ખેંચાણ થાય છે અને બહાર કાઢતા ઉદરપટલની ઉપરનો ભાગ છે એમાં દબાણ થાય છે, જેને લીધે આ ક્ષમતામાં વધારો થાય છે, શ્વાસોશ્વાસની ક્રિયામાં વધારો થાય છે. બીજો ટોપિક છે તો કે ભારે કસરતથી થતી અસરો. અત્યારે આપણે હળવી કસરતથી થતી અસરો જોઈ ગયા. હવે આપણે જોઈએ ભારે કસરતથી થતી અસરો. તો કે ભારે પ્રકારની કસરતોમાં ઝડપથી ચાલવું, દોડવું, ઝડપથી સાયકલિંગ કરવું, ઇગોમીટર ઉપર વિવિધ કાર્યભાર તથા વિવિધ ઝડપથી સાયકલિંગ કરવું. એક ઉદાહરણ આપું છું તમને. ત્યારે સવારે બધા સાયકલિંગ કરે છે ને, તો જે ગિયરવાળી સાયકલ આવે છે એમાં ઉપર મીટર આપેલું છે, એને ઇગોમીટર કહેવાય છે, જેના દ્વારા આપણે કેટલા કિલોમીટર સાયકલ ચલાવી એ બધું એમાં માહિતી મળે છે, બરોબર. તો ભારે કસરતોમાં ઝડપથી ચાલવું, ઝડપથી દોડવું એટલે કે જોગિંગ કરવું ઝડપથી, પછી ઝડપથી સાયકલિંગ કરવું, સાયકલ ઇગોમીટર ઉપર વિવિધ કાર્યભાર તથા વિવિધ ઝડપથી સાયકલિંગ કરવું, ઝડપી તરવું તથા દરેક પ્રકારની રમતો રમવાનો સમાવેશ થાય છે. આવી ભારે પ્રકારની કસરતોથી સામાન્ય રીતે નીચે પ્રમાણેની અસરો જોવા મળે છે. હળવા કસરતોથી પણ ઘણી અસરો જોવા મળે છે અને ભારે કસરત કરવાથી પણ ઘણા પ્રકારની અસરો છે એ આપણા શરીરમાં જોવા મળે છે. તો એ જોઈએ. શરીરના જુદા જુદા ભાગોમાં આવેલ સ્નાયુઓમાં રાસાયણિક પ્રતિક્રિયા ઝડપી બનતી હોય છે. ભારે કસરત કરવાથી આપણા શરીરના જુદા જુદા ભાગોમાં જે રાસાયણિક પ્રક્રિયા છે, સ્નાયુઓમાં જે રાસાયણિક પ્રક્રિયા છે એ વધારે ઝડપી બને છે. આ ઝડપી ક્રિયાને પહોંચી વળવા માટે વધારે ઓક્સિજનની જરૂરિયાત ઊભી થતી હોય છે. તમે જેવી રીતે ક્રિયા ઝડપી કરો, એન એક્ઝામ્પલ કે તમે ઝડપથી ચાલો છો અથવા તો ઝડપથી દોડો છો, તો ઓક્સિજનનું પ્રમાણ છે આપણા શરીરમાં વધારે, તમારું શરીર છે વધારે ઓક્સિજન ખેંચે છે. આપણે એમ કહીએ છીએ કે હું ઝડપથી ચાલું છું તો મને શ્વાસ ચડી જાય છે, પણ એ શ્વાસ નથી ચડતો. તમારું શરીર છે એ બહારનું ઓક્સિજન છે, વાતાવરણમાં જે કંઈ પણ ઓક્સિજન રહેલું છે એ વધારે ગ્રહણ કરે છે, એને વધારે ખેંચે છે. તો આ ક્રિયા પણ ઝડપી બની જાય છે, જેથી કરીને ઓક્સિજનની જરૂરિયાત છે એ વધારે ઊભી થાય છે. આ જરૂરી ઓક્સિજન જે તે સ્નાયુઓ સુધી લોહી દ્વારા પહોંચતો હોય છે. ઓક્સિજન છે આપણા શરીરના જે તે સ્નાયુઓ છે તેના દ્વારા ત્યાં સુધી શેના દ્વારા પહોંચે છે? તો કે લોહી દ્વારા પહોંચે છે. ઝડપી થતી રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી ઓક્સિજન પૂરો પાડવા માટે હૃદય અને ફેફસાને વધારે ઝડપી ક્રિયાઓ કરવી પડતી હોય છે. જે ઝડપી રાસાયણિક પ્રતિક્રિયા થાય છે તો એના દ્વારા વધારે ઓક્સિજનની જરૂર ઉત્પન્ન થાય છે. આ ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડવા માટે હૃદય અને ફેફસા પર વધારે દબાણ આવે છે અને એને પોતાની ક્રિયા ઝડપથી શરૂ કરવી પડે છે. ઓક્સિજનની હાજરીમાં ઉર્જા એટલે કે શક્તિ ઉત્પન્ન કરતી પ્રણાલીને જારક ઉર્જા એટલે કે એરોબિક એનર્જી કહે છે. ઓક્સિજનની હાજરીમાં જે આપણા શરીરમાં ઉર્જા શક્તિ ઉત્પન્ન થાય છે, તો આ શક્તિ જે ઉત્પન્ન કરતી પ્રણાલી છે એને જારક ઉર્જા એટલે કે એરોબિક ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે અથવા તો એને એરોબિક એનર્જી કહે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં ઉત્પન્ન થતી ઉર્જાને અજારક એટલે એનએરોબિક, અજારક, જારક એટલે એરોબિક એનર્જી, અજારક એટલે એનએરોબિક ઉર્જા કહે છે. ફક્ત શ્વસન તંત્રને ધ્યાનમાં લેતા લાંબા ગાળા સુધી કસરત કરનાર વ્યક્તિની એરોબિક એટલે કે જારક શક્તિમાં 18% વધારો થતો હોય છે. લાંબા ગાળા સુધી ફક્ત શ્વસન તંત્રને ધ્યાનમાં લેતા લાંબા ગાળા સુધી કસરત કરનાર વ્યક્તિની એરોબિક એટલે કે જારક ઉર્જા છે એમાં 18% વધારો થતો હોય છે. કેટલા ટકાનો? તો કે 18%. જ્યારે તેને
એનએરોબિક એટલે અજારક શક્તિમાં 38% નો વધારો થાય છે 38 અજારક શક્તિમાં કેટલો થાય છે તો કે 18 અને અજારકમાં તો કે 38% નો વધારો થાય છે આરામની સ્થિતિમાં દર મિનિટે સરેરાશ 14 થી 20 લીટર ઓક્સિજનની જરૂર રહે છે આરામની સ્થિતિમાં આપણે નોર્મલ કેટલું જોઈએ છે કે દર 1 મિનિટે 14 થી 20 લીટર ઓક્સિજનની જરૂર પડે છે કેટલા લીટર તો કે 20 લીટર દર 1 મિનિટે જે ભારે કસરતમાં ઘણું વધારે થાય છે હળવી કસરતમાં કેટલું જોઈએ તો કે 14 થી 20 લીટર જે ભારે કસરત કરીએ તો એમાં એના કરતાં વધારે પ્રમાણની જરૂર પડે છે આરામની સ્થિતિમાં દરેક શ્વાસોશ્વાસનું 1 મિનિટનું જે પ્રમાણ 14 થી 16 જેટલું હોય છે તે કસરત દરમિયાન વધીને 30 જેટલું થાય છે આરામની સ્થિતિમાં શ્વાસ લેવો અને ઉચ્છ્વાસ બહાર કાઢવો એનું પ્રમાણ કેટલું હોય તો કે 14 થી 16 જેટલું હોય જે કસરત દરમિયાન કેટલું થઈ જાય છે તો કે 30 જેટલું થઈ જાય છે આરામની સ્થિતિમાં દરેક શ્વાસોશ્વાસની ક્રિયામાં હવાના જથ્થાની જે જરૂરિયાત 0.6 એટલે કે 0.6 લીટર જેટલી હોય છે તે કસરત દરમિયાન વધીને 3.5 એટલે કે 3.5 લીટર જેટલી થતી હોય છે આરામના સમયમાં કેટલી હોય તો કે 0.6 જે આપણે કસરત કરીએ ત્યારે કેટલી થાય તો કે 3.5 લીટર આટલું વધારે આવે છે જ્યારે ભારે કસરત કરીએ છીએ ત્યારે સાતમો ટોપિક જોઈએ તો કે ભારે કસરતને કારણે કસરત કરનાર વ્યક્તિની શ્વસન શક્તિમાં વધારો થાય છે ભારે કસરત કરવાથી શ્વાસોશ્વાસની ક્રિયા જે છે શ્વાસ લેવો અને શ્વાસ બહાર કાઢવો આ બંનેની જે શક્તિ છે એમાં વધારો થાય છે ત્રીજું જોઈએ ભારે કસરત કરવાથી ઉત્પન્ન થતું ઓક્સિજન દેવું એમાં જોઈએ તો કે ભારે પ્રકારની કસરતો કરતી વખતે જરૂરી ઓક્સિજન સ્નાયુઓને ના મળે અને ઓક્સિજનની જે ખોટ વર્તાય તેને ઓક્સિજન દેવું કહેવામાં આવે છે ભારે કસરતો કરવાથી ઘણીવાર એવું પણ બને કે ઓક્સિજન છે એ સ્નાયુને પૂરતો ન મળતો હોય તો ઓક્સિજનની જે ખોટ જે કમી મહેસૂસ થાય છે એને ઓક્સિજન દેવું કહેવામાં આવે છે આ દેવું વિશ્રામકાળ એટલે કે કસરત બંધ કર્યા પછીના આરામના સમયમાં ભરપાઈ થતું હોય છે વિશ્રામકાળ તમને આગળ આપણે પાઠ હતો આસન વિશે માહિતી આપી હતી કે ત્યારે બે આસન વચ્ચે તમારે 2 મિનિટ માટે શવાસન કરવાનું છે તો શવાસન શું કામ કરવાનું કીધું હતું કારણ કે એક આસન તમે પૂરું કર્યું છે તો તમારા બોડીને જે કંઈ પણ ઓક્સિજનની જરૂર છે એ તમે શવાસન કરવાથી એ ઓક્સિજન પરત મેળવી શકો છો અને ત્યારબાદ તમે બીજા આસન માટે તૈયાર થાઓ છો એટલા માટે આમાં કહેવામાં આવ્યું છે કે આ દેવું વિશ્રામકાળ એટલે કે કસરત બંધ કર્યા પછીના આરામના સમયમાં ભરપાઈ થઈ જાય છે હળવા પ્રકારની કસરતોમાં ઓક્સિજનનું દેવું સર્જાતું નથી હળવા પ્રકારની કસરતો કરો તો એમાં ઓક્સિજનનું દેવું સર્જાતું નથી શું કામ કારણ કે હળવી કસરતો છે તેમાં આપણે ઓક્સિજનનું પ્રમાણ વધારે નથી જરૂર પડતી એટલા માટે ત્યાર પછી જોઈએ ભારે કસરતથી સર્જાતી સેકન્ડ વિન્ડની પરિસ્થિતિ ઝડપી દોડ રોઈંગ વગેરે જેવી ઘણી આક્રમક ક્રિયાઓ કરતી વખતે શરીરમાં પુષ્કળ પીડા થતી હોય છે ઝડપી દોડ હોય અથવા તો રોઈંગ કર્યું હોય તો તમને ખ્યાલ જ છે આપણે થોડુંક સવારે જોગિંગ કરીએ કે દોડીએ રનિંગ કરીએ તો ત્યારે આપણા પગ છે એ થોડા સમય માટે પીડા થતી હોય એટલે કે દુખતા હોય છે તેની સાથે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે આપણે કઈ મેં હમણાં જ તમને કીધું કે શ્વાસ ચડી જતો હોય છે તો એ શ્વાસ લેવામાં એક પ્રકારે તકલીફ પડતી હોય એટલે કે બ્રીથલેસનેસ એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એને બ્રીથલેસનેસ કહેવાય માથામાં નાડીના ધબકારા અનુભવાતા હોય
તમને ખ્યાલ છે તમે ઝડપી દોડ્યા હો તો તમને હૃદય અથવા તો માથાના ભાગથી કેમ ધક 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 એવો ધબકારાનો અવાજ પણ સંભળાય છે અને એમ લાગતું હોય કે આ ક્રિયા થઈ શકશે જ નહીં. આપણે એવું થાય થોડું આપણે દોડી લીધું પછી એમ થાય કે અરે હવે તો મારાથી દોડાશે જ નહીં એવું લાગે છે ને. આ પ્રકારની પીડા દૂર થઈ જવાની કે અદ્રશ્ય થઈ જવાની ક્રિયા કે અનુભવને સેકન્ડ વિન્ડ કહેવામાં આવે છે. આ પ્રકારની પીડા છે એ દૂર થઈ જાય અથવા તો અદ્રશ્ય થઈ જાય આવા અનુભવને શું કહેવાય છે તો કે સેકન્ડ વિન્ડ કહે છે. સેકન્ડ વિન્ડની આ પરિસ્થિતિમાં કે પહેલા અન્ય કોઈ શારીરિક તફાવતો એટલે કે ફિઝિકલ ડિફરન્સ જણાતા હોતા નથી કે પીડા દૂર થવાના કારણો પણ અનુભવાતા નથી. આ પરિસ્થિતિને કારણે ક્રિયામાં કોઈ સુધારો કે થાકમાં ઘટાડો થવાના લક્ષણો પણ જણાતા નથી. થાકમાં આપણે ઘટાડો થાય એવું પણ આપણે લાગતું નથી. પરંતુ આ બાબતે એવી માન્યતા છે કે શરૂઆતની પીડા એટલે કે અર્લી ડિસ્ટ્રેસ રાસાયણિક દ્રવ્યોના સ્નાયુઓમાં અને લોહીમાં ભરાવાને લીધે થતો હોય છે જે ખાસ કરીને સ્નાયુઓને જરૂરી ઓક્સિજન પૂરો પાડતો ન હોવાને કારણે થાય છે. આ બધી પીડા કે થાક લાગવો આ બધું ક્યારે થાય છે તો કે સ્નાયુઓમાં અને લોહીમાં જે ઓક્સિજન ભરાવવું જોઈએ એ ભરાતું નથી અથવા તો એમાં અવરોધ આવે છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આને લીધે આ તકલીફ ઉત્પન્ન થાય છે, ઊભી થાય છે. ટૂંક સમય પછી જે રાહત અનુભવાતી હોય છે તે જરૂરી ઓક્સિજન પહોંચતો થતો હોવાને કારણે શ્વાસમાં રાહત અનુભવાય છે. થોડા સમય પછી આપણો થાક દૂર થઈ જાય, વ્યવસ્થિત આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરી શકીએ. તો એ ક્યારે થાય છે તો કે તમારા શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે ત્યારે આ અનુભવ થાય છે. હૃદયની લોહી ધકેલવાની ક્ષમતા વધતી હોય છે અને સ્નાયુઓમાંથી લોહી લઈ જતી કેશવાહિનીઓ વધારે કાર્યક્ષમ થતી હોય છે. હૃદયમાં લોહી ધકેલાવાની એટલે કે પહોંચવાની ક્ષમતામાં વધારો થાય છે અને સ્નાયુઓ છે આપણા શરીરમાં લોહીના જે સ્નાયુઓ છે જે લોહી શુદ્ધિકરણ કરે છે, લોહીને હૃદય સુધી પહોંચાડે છે અને પાછું હૃદયથી એ બહાર બીજા અવયવો સુધી પહોંચાડે છે. તો આ જે કેશવાહિનીઓ છે એ વધારે કાર્યક્ષમ બને છે. સામાન્ય રીતે હળવી અને ભારે કસરતોથી રુધિરાભિસરણ તંત્ર ઉપર તાત્કાલિક અને કાયમી અથવા દૂરોગામી જે અસરો વર્તાતી હોય છે તે વિશે માહિતી મેળવવાની છે. આપણે જે રુધિરાભિસરણ તંત્રમાં તાત્કાલિક અને કાયમી જે અસરો થાય છે એના વિશે હવે આગળના લેક્ચરમાં માહિતી મેળવીશું. બાળકો તમને પીડીએફ મોકલવામાં આવે છે, તે વર્ક છે એ તમારે તમારી ફેરબુકમાં વર્ક કમ્પ્લીટ કરવાનું છે. બાકીનું વર્ક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.